આજ રોજ જે ઊન ભેસ્તાન વિસ્તારમાં ઈદ એ મિલાદનો જે પવિત્ર તહેવાર જે મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ છે એની ઉજવણી થઈ રહી છે, ત્યારે હું આજે ઈદ કમિટીનો આભાર પ્રગટ કરું છું કે એમણે સમયસર દરેક પ્રોસેસર નીકળી ગયા છે. જે દાના ખ્વાજાની દરગાહે જે જનારા છે તે પણ સમયસર નીકળી ગયા છે, એટલે સમયસર ત્યાં પહોંચી જશે. આ તબક્કે હું ફરી એકવાર એક વાત ધ્યાન પર મૂકવા માંગુ છું કે આજે ઈદ કમિટીમાં શ્રી રોશનભાઈ અઝરભાઈ અને કમિટીના સભ્યો દ્વારા તે દર વખત જે ઈદી તરીકે જે ચોકલેટ કે કેક આપતા હતા એની જગ્યાએ આજે સૌપ્રથમ શિક્ષણનું પ્રમાણ વધે એના માટે સ્કૂલ બેગ તથા ઇરેઝર, રબર, પેન્સિલ એક આખો સેટ એ આપે છે. એના કારણે ખૂબ જ સારી પહેલ છે. સુરત શહેર પોલીસ વતી હું એમને અભિનંદન આપું છું કે આટલી સરસ પહેલ કરી છે. આના કારણે બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધશે અને શિક્ષણ વધશે તો જ ભારત 2047માં જે વિકસિત ભારત થવાનું છે તે થઈ શકશે. એટલે ફરી એકવાર આટલી સરસ પહેલ કરી છે અને મને આશા છે કે આ જોઈ આખા સુરત શહેરના અલગ અલગ ઈદ કમિટી ભવિષ્યમાં આવનારા ગણેશ સ્થાપના અને વિસર્જનના તહેવારોમાં પણ આ રીતે બાળકોને આ રીતે શિક્ષણ માટેની જે કીટ આપી છે, જેમાં સરસ સારા મની સ્કૂલ બેગ છે, ખૂબ સારી નોટબુક્સ છે સારી ક્વોલિટીની, એ પણ બધે અપાતા રહેશે એવી હું શુભકામના પ્રગટ કરું છું. થેન્ક યુ. આજે ઈદ મિલાદુન નબીનો તહેવાર છે. મુસ્લિમ ધર્મમાં બહુ મહત્વ રાખે છે આજનો તહેવાર. જે આજના દિવસે અમારા નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું દુનિયામાં આગમન થયું હતું, એ યાદમાં અમે બધા ભેગા થાય છે, જુલુસ કાઢે છે, અમારા ધર્મનું જે પડવાનું આવે છે તે કરે છે. સમાજમાં કોમી એકતા, પ્યાર મોહબ્બત, ભાઈચારો વધે એવા બધા સંદેશો અમે આપતા આવે છે. અને આ તહેવારમાં અમે બધા ભેગા મળીને લોકોની જેટલી સેવા થાય એટલી સેવા કરતા હોય સેવા કરી રહ્યા છે. કેટલા જુલુસની પરમિશન આપવામાં આજે અમારા વેસ્ટર્ન પોલીસ સ્ટેશનની વિસ્તારમાં 25 જુલુસની પરમિશન આપવામાં આવી છે. અહીંયા આ જગ્યા પર કઈ કઈ સુવિધાઓ રાખવામાં આવી હતી? અમે અમારા યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટ, પટેલ ઓટો અમે બધા ભેગા થઈને અમારી હોસ્પિટલની જે એક એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સ છે, ડોક્ટર, સિસ્ટર્સ, અમુક તાત્કાલિક જે દવાની જરૂર પડતી હોય તે ફર્સ્ટ મેડિસિન બધી અમે રાખેલી છે. લોકો માટે પીવાની પાણીની વ્યવસ્થા પટેલ ઓટો તરફથી રાખવામાં આવી છે. મંડળ સ્ટેજ જેવી સુવિધાઓ અમે આપી રહ્યા છીએ. આ તહેવાર નિમિત્તે લોકોને શું સંદેશ આપ્યો? બસ આ તહેવારમાં જે સંદેશો છે એ જ છે કે બધા હળીમળીને રહો, ભાઈચારાથી રહો. કેમ કે અલ્લાહ કે ભગવાન જ્યારે પાણી, સૂરજની કિરણ કે કોઈ પણ સુવિધા આપતો હોય ત્યારે એ કોઈ ધર્મ નાત જાત જોઈને આપતો નથી, તે બધાને આપે છે. માટે આપણે ભગવાનથી મોટા નથી.